દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી ફરીવાર આપને વંદન મિત્રો. સુંદર મજાનો આપણો આ કાર્યક્રમ, રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનો રાશિ ભવિષ્ય. જે લોકો રોજ જોવે છે એમને ખબર જ છે, કહેવાની જરૂર નથી. સાથે આજે આપણે ખાસ આજે એક બહુ સરસ મજાના રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે, કુંડલી પ્રસ્થાપિત શક્તિના મહત્વ વિશે. આજે એવી સરસ મજાની એવી વાત કરીશું. સાથે વાત કરીશું આપણે જેનો કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે અને તમારા દરેક નાના નાના પ્રશ્ન, મૂંઝવણ પણ દૂર કરીશું. નીચે જે ફોન નંબર લઈને આવે છે તે ફોન નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે, ટીવીનો વોલ્યુમ બંધ રાખવાનો રહેશે અને ત્યારબાદ સંપર્ક કરશે. તો ચલો શરૂ કરીએ સુંદર મજાનો કાર્યક્રમ, તમારો કાર્યક્રમ, તમારા માટેનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. તારીખ કાલે 8/7/2026 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠવદ આઠમ છે. કાલે પંચાંગમાં ચંદ્ર મીન રાશિમાં દેખાય છે. મૂળાક્ષર દ, ચ, જ અને થ છે. રેવતી નક્ષત્ર છે. યોગ છે જે અતિગંડ છે અને કરણ છે તે કૌલવ છે. હવે આપણે પહેલા બી કીધું હતું, અત્યારે બી કહીએ છીએ કે જયારે ચંદ્ર મીન રાશિમાં હોય એટલે પંચક બેઠેલું. રેવતી નક્ષત્ર પૂર્ણ થાય અને ત્યારબાદ ચંદ્રનું ભ્રમણ થાય અને જ્યારે ચંદ્ર મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રમાં આવે ત્યારે પંચક ઉતરે છે. તો મિત્રો કાલે પંચક બપોરે 4:01 ઉતરશે અને ત્યારબાદ કોઈક નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. વાર બુધવાર છે, વિછોડો નથી. સૂર્ય મિથુન રાશિમાં છે અને ચંદ્ર મીન રાશિમાં બપોર 4 કલાક. સવારનો સૂર્યોદય 5:57 જોવાય છે. ધીરે ધીરે તમે જો કે સૂર્યોદયનો સમય ઘટતો જાય છે. પહેલા 5:30 હતો, હવે 5:57 થઈ. સૂર્યાસ્ત સાંજે 7:28 છે. જે ચંદ્રોદય છે તે 12:49 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 1:12 છે. કાલે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ બપોરે 12:43 થી 2:24 રાહુકાળ છે. અને આ રાહુકાળમાં એવું કહેવાય છે કે કોઈ સારા કામ, લાંબા કાર્યો, નવી શરૂઆત, લાંબી મુસાફરી ના થાય. કારણ કે રાહુકાળમાં કરેલા કામ વિઘ્નો અપાવે, હેરાનગતિ અપાવે. માટે થઈને એ સમયમાં કોઈ શુભ કામ કરવું વર્જિત છે, ઉચિત નથી. તો મિત્રો આ વાત કરી આપણે કાલના પંચાંગ. હવે વાત કરીશું આપણે કાલના દિન વિશેષમાં. કાલે એવું તો શું કરીએ જેથી દિવસ સારો જાય. તો મિત્રો કાલે વાર બુધવાર છે. ભગવાન ગણપતિનો વાર કીધો, ભગવાન રાહુનો વાર કીધો અને બુધ એટલે મગ. આપણે માટે બુધવારે મગ ખાય. પહેલાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ હતી ને મિત્રો, એ આપણા કઠોળ કયા દિવસે કેવી રીતે ખાવા એ પ્રમાણે હતી કે બધાને રવિવારે લોકોના ઘરે મોસ્ટલી દાળ ઢોકળી જોઈએ. કેમ કે દાળ એટલે સૂર્ય છે. બુધવારે તો કે ભાઈ મગ. કેમ તો કે ભાઈ બુધને લગતો અને ભગવાન ગણપતિને લગતો, ભગવાન રાહુને લગતો માટે. એટલે કાલે વાર બુધવાર છે. ઘરેથી થોડા મગ ખાઈને, ફણગાયેલા મગ ખાઈને નીકળજો. જે પણ કામ કરવા જાવ છો એમાં સફળતા. કાલે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ અને કબૂતરને મગ ખવડાવવાથી તમને લાભ થશે. કબૂતરને તો મગ ખવડાવજો, તમે પણ કાલે ફણગાયેલા મગ થોડા ખાઈને નીકળજો, લાભ જોવાશે. હવે વાત કરીએ આપણા દિન વિશેષના બાદ દિવસ રાતના ચોઘડિયા. શું છે કાલે ખાસ, કયો સમય રહેશે સારો? પહેલું ચોઘડિયું લાભ 5:59 થી 7:40 કલાક. બીજું અમૃત ચોઘડિયું
7:40 થી 9:22 કલાક. ત્યારબાદ શુભ ચોઘડિયું 11:03 થી 12:43 કલાક. હવે આ જે 3 ચોઘડિયા છે ને એ ત્રણેયના ચોઘડિયામાં તમે જુઓ તો પંચક બેઠેલું હશે. હમણાં કીધું 4 વાગે પંચક ઉતરે છે એટલે આ 3 ચોઘડિયા છે પણ ત્યારે પંચક છે માટે કોઈ સારા કામ નહીં થાય અથવા નાના મોટા કામ નહીં થાય. પણ ત્યારબાદનું જે ચોઘડિયું છે લાભ ચોઘડિયું જે 5:47 થી 7:29. હવે આ ચોઘડિયામાં કેવું છે કે ચંદ્ર મેષનો અને અશ્વિની નક્ષત્ર માટે થઈને આ સમયમાં તમે નાના મોટા શુભ કામ કરી શકશો. કાલે વાર બુધવાર છે, માંગલિક કાર્ય તો ચોક્કસપણે નહીં થાય પણ બીજું કોઈ કદાચ નાનું મોટું કામ કરવું છે તો 100% થશે. એવી જ રીતે રાત્રિના ચોઘડિયા પણ છે. શુભ ચોઘડિયું છે જે 8:47 થી 10:06 કલાકનું છે અને ત્યારબાદ અમૃત ચોઘડિયું 10:06 થી 11:24 કલાક. તો આ છે રાત્રિના ચોઘડિયા, દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા હોય તો ચોઘડિયા જોઈને કરાય, ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ પણ આપે છે. તો મિત્રો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયા. હવે આપણે આજના ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા પર વાત કરવાની. આજનો જે મુદ્દો છે બહુ સરસ છે અને સમજવા જેવો પણ છે. જ્યોતિષમાં ઊંડો પ્રકાશ આપતો આજનો આ મુદ્દો છે. અમુક વખત છે ને મારા પાસે કુંડલી આવે, આમ એક નજરે જોતા કુંડલી એવી લાગે કે આ કુંડલીમાં ગ્રહો બરોબર નથી, ગ્રહો બળવાન નથી. આ વ્યક્તિ એક સામાન્ય નોકરી કરતો હશે ને સામાન્ય જીવન જીવતો હોય. પણ ત્યારબાદ ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ તો બહુ ઊંચી કક્ષા ઉપર છે અને બહુ સારામાં સારા ધનયોગથી પોતે પ્રજ્વલિત છે. તો આપણને એક નજરે જોતા જ્યારે જે કુંડલી નબળી લાગે છે, દુર્બળ લાગે છે અને બીજી જ વખતમાં આપણને પેલો ભાઈ કહે છે કે ભાઈ તમે કહો છો કે ભાઈ કુંડલીના ગ્રહો બરોબર નથી પણ હું તો બહુ સારા જગ્યા ઉપર છું, સારામાં સારું કમાઉં છું, સારામાં સારું ફેમિલી છે અને સારામાં સારા પૈસા પણ હું પાડું છું, તો કેમ આવું? એના માટે કુંડલીનો ઊંડાણ અભ્યાસ જોઈએ. આ જે કુંડલીના ગ્રહો નબળા હોય પણ એમાં પ્રસ્થાપિત થતા ગ્રહો તેના સાથે બેઠેલા હોય, સળંગ હોય અને એની જે શક્તિ છે તે પંચમ ભાવમાં, નવમ ભાવમાં બેઠેલી હોય તો માણસની કીર્તિને 4 ચાંદ લાગી જાય છે. ખરેખર જ્યોતિષમાં 4 લાખ સૂત્રો છે મિત્રો. એટલે 4 લાખ સૂત્રોને ક્યાં કેવી રીતે ડિફાઇન કરવા એ સામે શાસ્ત્રી બેઠો ને એની ઉપર તમે સમજો. વૈજ્ઞાનિક ઘણા લોકો છે પણ કેમ કોઈ અમુક જ વૈજ્ઞાનિક વિજ્ઞાનની શોધ કરી શકે છે? જ્યોતિષ પણ સંશોધનનો જ વિષય છે. એમાં તમે 50 જણને બતાવો તો કે પણ એકાદ એવો મળી જાય કે ભાઈ આ તો કુંડલી રાજાની હોય. કેમ? કારણ કે એને ખબર છે કે આ પ્રસ્થાપિત થતી કુંડલી છે. ભલે એના ગ્રહો નિર્બળ છે પણ એના જે માલિક છે તે દરેક એક બાદ એક શક્તિ એની પંચમ અને નવમ ભાવમાં પૂર્ણ થાય છે. એટલે કે તમે સમજો કે જો પહેલાનો માલિક, આપણે દર વખતની વાત કરીએ કે જેમ મેષ લગ્નથી જ વાત કરીએ એટલે બધાને સરળતા બી રહે ને સમજવા, અને તમને મેં સમજાવ્યું પણ છે કે ભાઈ મેષ લગ્ન એટલે શું, 1 નંબર 2 નંબર એ બધું તમને સમજાવ્યું બી છે. એટલે કે તમે સમજો કે 1 નંબરનો માલિક એટલે કે ભાઈ મેષનો માલિક કોણ? મંગળ. તો કે મંગળ બીજે છે. હવે બીજાનો માલિક એટલે બીજા એટલે કોણ છે? શુક્ર. શુક્રનો માલિક 10મે છે અને 10માનો માલિક શનિ છે. એટલે તમે સમજો કે વૃષભનો શુક્ર આમ તો બહુ જ સારો, મેષનો મંગળ પણ સારો, પણ પરિવર્તન યોગમાં અને 10મા સ્થાનમાં એની શક્તિ પ્રસ્થાપિત થઈને બેસે છે અને ત્યારબાદ એ નવમ ભાવ એટલે ઈશ્વરીય કૃપાથી એની કીર્તિને 4 ચાંદ લાગી જાય છે. જેમ કે તમને સમજાવું કે ભાઈ પહેલા સ્થાનમાં શનિ છે
પ્રસ્થાપિત કુંડલીમાં આ તમને લાઈવ એક્ઝામ્પલ આપું કે એક ભાઈની કુંડલી હતી. આમ જોતા બધા કહે કે મહારાજ મારી કુંડલી જોઈને બધા એવું જ કહેશે કે તમે મને કહો શું લાગે તમે? બહુ સાહેબ તમે બહુ મોટી પોસ્ટ ઉપર છો, ઘરે ખાસા એવા જમીન મકાન પણ છે, મિલકત પણ સારી એવી ઊભી કરી છે, અને તમે ખૂબ સારું અર્નિંગ બી કરો છો અને ફેમિલી લાઈફ બી સેટલ છે. એટલે એમને કીધું કે હું 3 ફેક્ટરીનો માલિક છું. તો આવું કેમ બન્યું? એક નજરે જોતા જો એવું લાગતું કે આ ભાઈ તો સામાન્ય પગારદાર હશે, પણ બીજી વખત આપણને કેમ એવું લાગે? કારણ કે જો શનિ મેષ રાશિનો નીચનો હતો એમની કુંડલીમાં, એટલે પહેલા સ્થાનમાં શનિ મેષનો નીચનો છે. 10મા સ્થાને તમે સમજો કે 10મા સ્થાન કોઈ ગ્રહ નથી, 9મા સ્થાને ગુરુ હતો. એટલે પહેલા સ્થાનનો જે માલિક હતો તે 10મા સ્થાન ઉપર તેની શક્તિ ગઈ, એટલે 10માનો માલિક શનિ છે. અને શનિની પાછળ જે 9મું સ્થાન છે તે પોતે ગુરુ સ્વગૃહી થઈને બેઠે, માટે થઈને એને કીર્તિના 4 ચાંદ લાગી ગયા અને ખૂબ પૈસા કમાયા, ખૂબ આગળ વધ્યા. એટલે આપણને એક નજરે જો કુંડલીમાં ગ્રહો નબળા લાગતા હોય, પણ એના પ્રસ્થાપિત કુંડલીમાં એના ગ્રહો પાવરફુલ થતા, બળવાન થતા. આજે બધા કહેતા હશે કે ભાઈ કુંડલીમાં 4 રીત છે, લગ્ન કુંડલી, ચલિત કુંડલી, ચંદ્ર કુંડલી, નવમાંશ કુંડલી. પણ આ પ્રસ્થાપિત કુંડલી વિશે બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે તમારા ગ્રહોના માલિકની શક્તિ પ્રસ્થાપિત થતી રહેતી હોય એક બાદ એક, તો માણસની કીર્તિને 4 ચાંદ લાગે. એવી જ રીતે જો પહેલાનો માલિક 5મે હોય અને 5માનો માલિક 9મે હોય, એટલે કે તમે સમજો કે પહેલાનો માલિક મંગળ 5મા સ્થાનમાં છે, 5માનો માલિક સૂર્ય 9મા સ્થાનમાં છે, તો પણ માણસ બહુ મોટો રાજકીય પક્ષમાં દાવેદાર હોય, રાજકીય ક્ષેત્રોમાં આગળ હોય અને મજબૂત રીતે તેની યશ કીર્તિ મળેલી હોય. એટલે આપણે હંમેશા જ્યારે કુંડલી જોઈએ ત્યારે માત્ર લગ્ન કુંડલી નવમાંશ નહીં, પણ તેની અંદર બેઠેલા પ્રસ્થાપિત સ્થાન 4 લાખ સૂત્રોને સમજવાની શક્તિ હોવી જરૂરી છે. જે વ્યક્તિ સામે લેપટોપ લઈને કે તમે ટૂંકમાં હાથમાં ચોપડી લઈને બેઠો છે તેના એ સૂત્ર ક્યાં ડિફાઇન થાય? વૈજ્ઞાનિક એટમથી ન્યુક્લિયસની જ્યારે એટલે કે કહેવાય છે કે અણુના વિભાજન થાય અને એમાં કયું ક્યાં સેટ થશે એ દરેક બધાને ખબર તો છે, પણ કયું થાય એક અમુક જ વૈજ્ઞાનિક પાર પાડી શકે છે. એમ શાસ્ત્ર પણ એવું જ છે સાહેબ, અને એમાં સૌથી મોટી ઈશ્વરીય કૃપા જોઈએ. એવી જ રીતે એક બીજી કુંડલી હતી કે ગ્રહો એના બધા નબળા હતા, પણ સાહેબ ડોક્ટર હતા અને બહુ મોટી હોસ્પિટલ ચલાવતા હતા. કેમ કે પહેલાનો માલિક 6 હતો અને 6નો માલિક 5મે હતો. હવે જે 6થું સ્થાન છે ને એક ડોક્ટરી સ્થાન કહેવાય, એટલે કે જે લોકોને બી ડોક્ટર બનવું છે, ફાર્મિસ્ટ બનવું છે, ડોક્ટરને લગતા કોઈ ઇક્વિપમેન્ટ્સનો ધંધો કરવો છે, મીન્સ તમે સમજો કે ભાઈ મેડિકલના ઇક્વિપમેન્ટ, એના માટે તમારું 6થું સ્થાન જોવું પડે. 6થું સ્થાન હંમેશા મેડિકલ ક્ષેત્ર સૂચવે છે. તો પહેલા સ્થાનનો માલિક 6 હોય, જેમ કે સૂર્ય બુધ 6 હતા, એમ તો એવું થાય કે આ તો નબળા પડેલા છે, ખાડે ગયેલા છે, પણ એનો માલિક જ 5મા સ્થાન. તો તમે સમજો પરિવર્તન યોગ, એ માણસ સારામાં સારો ડોક્ટર હોય, સારામાં સારી હોસ્પિટલ ચલાવતો. તો એક નજરે જોતા આપણને એવું લાગે કે આના કુંડલીના ગ્રહો તો ખાડે પડેલા છે, પણ બીજી નજર સમજી વિચારીને જ્યારે તેનું અવલોકન કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ તો પ્રસ્થાપિત થયેલી કુંડલી છે અને આ ગ્રહોના માલિકો કામ કરે. માટે હંમેશા કોઈ પણ કુંડલી જોતા હો તો એના માલિક, એના પ્રસ્થાપિત થતા ગ્રહોની સૂચિ અવશ્ય લેવી, તો તમે એનું સાચું રિઝલ્ટ આપી શકો. તો સુંદર મજાની વાત કરી પ્રભુ આજે આપણે પ્રસ્થાપિત કુંડલી વિશે. બધા તમને નવમાંશ, ચલિત, ચંદ્ર આ બધું સમજાયું હશે, પણ આ પ્રસ્થાપિત વિશે તમને આજે વિશેષ રજૂઆત કરવામાં આવી છે. તો શરૂ કરીએ 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીશું. યોજનાઓ સફળ થાય, કામ સારું રહે, મિત્રો સાથે દિવસ સારો આનંદમય જશે.
કલા કે સંગીત તરફ આકર્ષણ વધે, બૌદ્ધિક કાર્યમાં સમય જાય, બુદ્ધિના વિચારોથી સમય સારો જશે. ક્રીમ શુભ કલર શુભાંક 1. વૃષભ રાશિની વાત કરીએ તો સપના સારા મોટા જોવાશે. કહેવાય નાનું મોટું નહીં કરવું તો પછી ઉપર જ લઈ જવું છે. ધાર્મિક સ્થળોની મુલાકાત અથવા તો ધાર્મિક ક્ષેત્ર પર સારા કાર્યો થતા રહેશે. આવકમાં વધારો થાય. ભાઈઓ વચ્ચે વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ભાઈ બહેન વચ્ચે ઝઘડા ના થાય. પોપટી શુભ કલર શુભાંક 6. મિથુન રાશિ તમારા કાર્યોને પરિપૂર્ણ કરવા માટે ચોક્કસથી મહેનત કરો. મિત્રો સાથે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. તમારા નજીકના વ્યક્તિઓ, તમારા ખાસ વ્યક્તિઓ જોડે કોઈ સંબંધ ના બગડે. ગળાને લગતી સમસ્યા થઈ શકે છે, ખાસ ધ્યાન રાખી. મિથુન રાશિ ઠંડુ પાણી પીવાનું ઓછું, નાહવાનું પણ ઓછું ઠંડા પાણીથી. શૈક્ષણિક કાર્યમાં અથવા તો જે તે કાર્ય તમે કરી રહ્યા છો ત્યાં નાનો મોટો અવરોધ દેખાઈ રહ્યો. કેસરી શુભ કલર છે શુભાંક 7 રાખીશું. તો આ વાત કરી આપણે મેષથી મિથુનની. બાકીની 3 રાશિની વાત કરીએ. કર્કથી કરી. કર્ક રાશિ કોઈ પણ નાની મોટી ગેરસમજ તમારા અંગત વ્યક્તિઓ સાથે, તમારા ખાસ લોકો જોડે થઈ છે તે કાલે દૂર થશે. સંબંધોમાં નવી મીઠાશ, નવો પ્રેમ ઉભરાશે. આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ પૂર્ણ છે. વેપારનો વિસ્તાર, વૈપારિક વિસ્તાર રહેશે, સારું છે, લાભ થશે. સોનેરી શુભ કલર શુભાંક 9 છે. વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિ વાળા કાલે બને એટલો કોઈની જોડે પૈસાનો વ્યવહાર ઓછો કરજો. પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેત રહેજો. નવું સાહસ શરૂ થશે, નવા કામ શરૂ થશે, નવા કાર્યોની ગતિવિધિ આગળ વધશે. મન પ્રસન્ન રહે, ઉજ્જવલિત મન છે. ચંદ્ર ફરી એકવાર મેષમાં પ્રવેશશે, વાંધો નહીં આવે. અને નવી સારી એવી તકો પણ તમારી રાહ જોઈ રહી છે. નાની મોટી તકોને પણ તમે કાલે આધીન થશો. સફેદ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ નિર્ણય લેવામાં જરાય ઉતાવળ ના કરજો. બહુ સમજી વિચારીને શાંતિથી નિર્ણય લેજો. વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ અથવા તો વિદેશના હુંડિયામણથી લાભ થઈ શકે છે. વિદેશની વસ્તુઓથી લાભ થઈ શકે છે. નાની મોટી યાત્રા થાય, ફરવા ફરવાનું થશે અને વેપારની સ્થિતિ ઘણી સારી દેખાય છે. કન્યા રાશિ દિવસ સારો. પૂરો શુભ કલર તમારા માટે શુભાંક 3 આપીશું. તો મિત્રો આ વાત કરી આપણે મેષથી કન્યા રાશિ વાળા. બાકીની રાશિની પણ વાત કરીશું, પણ એ પહેલા જે લોકો ફોન લગાવવાનો પ્રયત્ન કરે છે, લાગતા નથી, એવા લોકોના ફોન કોલને લઈશું આપણે અને એમની દરેક સમસ્યાને હલ કરીશું. પ્રથમ કોલરને જોડીશું. ભાઈ હેલો. હેલો. હાજી બોલો. હેલો. ફરી એક દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી બોલો. પ્રભુ બોલું છું. જી બોલો પ્રભુ. મારો 23/8/1950 નો જન્મ છે. બુધવાર સવારે 15 વાગે. બોલો. મારે જગ્યા, હું અહીંયા ગુજરાતમાં બરોડામાં રહું છું અત્યારે. જી. ને મારે સમજો મારે મુંબઈ લેવી છે તો લેવાય ખરી કે સારું, કે એ પ્રમાણે અહીંયા રહેવું સારું? જો જે પ્રમાણે તમારી કુંડલી બને છે ને, 12મા સ્થાનમાં મંગળ તુલા રાશિનો છે ને 10મા સ્થાનમાં સૂર્ય શનિ છે. પ્રભુ બરોડા રહે તમારા માટે વધારે સારું રહેશે. વૃષભ રાશિથી લેણું છે. સિંહ રાશિનો સૂર્ય ત્યાં પિતૃ દોષ બનાવશે, ખોટી હેરાનગતિ થશે. એટલા માટે કહું છું કે જે જગ્યા છે ત્યાં સુંદર છે, સારી છે, અને બરોડામાં જ તમે તમારો સમય આગમી વિતાવો એ તમારા માટે હિતાવહ રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. હા, મારે કાલે મેં પૂછ્યું હતું પણ પછી મારે કટ થઈ ગયો તો ફોન. બોલો.
હા, મારા બાબાનું પૂછવાનું હતું. કાલે 4/1/2003 બર્થડે. સમય સમય સાંજે 5:32 અને વિસનગર સર. શું પ્રશ્ન છે? એને અત્યારે હાલ એ જોબ કરે છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે, પણ એનું અહીંનું છે કે બહારનું છે, અને મેરેજ ક્યારે થશે એ પૂછ્યું. આપણે ગઈકાલે જણાવ્યું હતું કે વિદેશથી લેણું સારું જ તમારા બાબાને, એટલે વિદેશ મોકલો. 7મે સૂર્ય છે ને, એટલે લગ્નમાં મોડું કરાવે. એટલા માટે થઈને લગ્નની વાર છે, 2-3 વર્ષની વાર છે, પણ એને 12મા સ્થાનનો રાહુ વૃષભ રાશિનો વિદેશ લઈ જાય, સારામાં સારું કમાવડાવે. એટલે અત્યારે વિદેશ મોકલવાનો પ્રયત્ન કરો, ત્યાંથી લેણું સારું દેખાય છે. અને રોજ કબૂતરને મગ ખવડાવે તમારો બાબો, જેથી એનો રાહુ એને બળવાન થાય, મજબૂત રીતે એના કામ થાય. આટલું કરાવો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં. બહુ સરસ કાર્યક્રમ છે. હા, બસ સારું લાગે છે ને તમે લોકોને? બહુ સરસ. ચલો બોલો, શું પ્રશ્ન છે આપનો? ભગવાન તમારું સારું કરે, હવે આશીર્વાદ અમારા. વડીલોના આશીર્વાદથી વિશેષ શું જોઈએ? બોલો સાહેબ. હવે મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 1/8/2000, જન્મ સ્થળ રાજકોટ, જન્મ સમય સવારે 8 વાગે. હવે અત્યારે MBBS થઈ ગયો છે, MD કરી ગયો છે. હવે MD કરીને પોતાની હોસ્પિટલ કરશે કે જોબ કરશે, અને એના લગ્ન યોગ ક્યારે છે? આ જે તમારી કુંડલી છે ને, આજે આપણે જે વાત કરી પેલી પ્રસ્થાપિત થતી કુંડલીમાં, આમ બહાર કોઈને બી બતાવો તો તમારો છોકરો ડોક્ટર થઈ નાખે, પણ એને પ્રસ્થાપિત થતા ગ્રહો બધા તમે જોવો ને તો એકદમ સરસ બને છે. માટે તમારો છોકરો આગળ જતા સારી એવી કીર્તિ યશ લઈ શકે એમ છે. 12મા સ્થાનમાં સૂર્ય મંગળ ચંદ્ર છે, બુધ રાહુ પણ છે ને ગુરુ શનિ સારા છે. સારી એવી આગળ જતા એની પોતાની હોસ્પિટલ બને. પણ 35 વર્ષ સુધી 36 શનિ ઉતરે, એટલે 35 વર્ષ સુધી તો એને નોકરીના જ યોગ છે. ત્યારબાદ કોઈક નાનું મોટું પોતાનું ચાલુ કરી શકે. એટલે 35 વર્ષ સુધી તો એને થોડો સંઘર્ષ કરવો પડશે. ત્યારબાદ એને વાંધો નહીં આવે, ત્યારબાદ એને સારું રહેશે અને ઘણી સારી અને યશ કીર્તિ પણ મળશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરીએ આપણે. હવે આપણે બાકીની રાશિને પણ ન્યાય આપવાના છે. બાકીની રાશિ તુલા રાશિ. પૈસા સમજી વિચારીને વાપરજો. જ્યાં પણ વાપરો, જ્યાં પણ ઇન્વેસ્ટ કરો, સમજી વિચારીને કરજો. કોઈની જોડે મતભેદ, ઘરે ઝઘડો, તમે ઓફિસે જાઓ ત્યાં ઝઘડો ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અથવા તો બજારમાં જતા કોઈ જોડે લડી ના પડતા ભાઈ, ધ્યાન રાખજો. પિતાનું સ્વાસ્થ્ય સાચવવાનું છે. જે અટકેલા કામ છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. લાલ શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિને મહિલાઓ પાસેથી ધન પ્રાપ્તિના યોગ છે. સ્ત્રી તરફથી નાના મોટા લાભ થાય, પણ પછી બધો લાભ સ્ત્રી ના લઈ જાય એનું ધ્યાન રાખજો. વેપારમાં લાભોની તક મળે, સારો એવો વેપાર ચાલે અને સારા સમાચાર બાળકો પાસેથી જોવા મળે છે. જીવનસાથી જોડે દિવસ સારો છે. સ્ત્રી લાભ કરાવે એટલે ઓબ્વિયસ છે દિવસ તો સારો જ જાય. પછી એ જ કે લાવો ચલો 50% જોઈ લેજો તમારી. તો સફેદ શુભ કલર, શુભાંક 2. ધનરાશિની વાત કરીએ. મનમાં જે મૂંઝવણ રહ્યા કરે છે, કોઈકને કહેવાથી મૂંઝવણ દૂર થાય. એટલે કોઈક સારા વડીલ વ્યક્તિ હોય તેની પાસે તમારી મૂંઝવણ દૂર કરજો. જે નાના મોટા લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે એ લોકોનો દિવસ સારો છે. પરિવારમાં કોઈ સારા કામ થઈ શકે છે. સારા ભગવાનને લગતા ધાર્મિક કે કોઈ પણ સારા કામ થાય કાલે પારિવારિક. અને કપડાની ખરીદી પણ નાની મોટી દેખાય છે, અથવા તો ઘરમાં કોઈ નાની મોટી વસ્તુઓ પણ આવે. વાદળી શુભ કલર, શુભાંક 9. છેલ્લી 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ. મકર રાશિ, બિઝનેસને લગતી સારી એવી ઓફર મળે. બિઝનેસને લગતા એવા સારા કામ પણ પૂરા થાય. શૈક્ષણિક કાર્યમાં સુધારો જોવાય છે. શેર બજારથી નાના મોટા કે કોઈ પણ પ્રકારની આકસ્મિક ધન લાભ થવાના યોગ છે. મહેમાન આવી શકે છે, ઘરે ચાવા પીવડાઈને મોકલજો, ઠંડુ પાણી પીવડાઈને મોકલજો. લીલો શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, ઉધાર કોઈની પાસે લેવું કે આપવું એ કાલે તમારા માટે જોખમ છે. માટે કોઈને ઉધાર આપતા કે લેતા 2 વાર વિચારજો. કામમાં પ્રગતિ થશે, ધીરે ધીરે કામ આગળ વધશે. તમારા જીવનસાથી જોડે કાલે મતભેદ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. બધા જોડે થાય ચાલે, જીવનસાથી જોડે ના થવું જોઈએ, તેનું વિશેષ ધ્યાન. જે નેગેટિવિટી છે થોડી દૂર કરો. ઊંડો શ્વાસ લઈને ઓમ 7 ઊંડા શ્વાસ.
પીળો શુભ કલર શુભાંક 5. મીન રાશિ વધુ પડતી ચિંતા એ ચિતા સમાન. તમારી ચિંતા કરવાથી બધું થઈ જતું હોય તો લોકો ચિંતા કરીને બધું કામ સોલ્વ કરતા, એટલે ખોટી ચિંતાનો સોલ્યુશન 0 જ. તો શાંતિથી વસ્તુ શાંતિથી પતાવી, વાણી અને વર્તનમાં પ્રભુત્વ આવશે અને કોઈક એવું કામ કે ઈશ્વરીય બળથી થઈ જાય, જે તમે વિચાર્યું ના હોય એવું ઈશ્વરીય બળથી કામ થશે. જાંબલી શુભ કલર શુભાંક 4. તો મિત્રો, આ વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી સૌ પહેલા તો આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું આપણે. કેવું રહેશે? 6 ઓફ સ્વોર્ડ્સનું ટેરોટ છે. શું સૂચવે છે 6 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ? લખેલું છે એન્ઝાયટીનો અનુભવ થાય, બેચેની રહ્યા કરે, વસ્તુ જલ્દી પોતે કરવામાં ડિસિઝન ઊંધા ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. અનિંદ્રાની સમસ્યા, મોબાઈલની સ્ક્રીનિંગ ઓછી કરી દેજો જેનો પણ કાલે જન્મદિવસ છે. શાંતિથી ભગવાનનું નામ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવ બોલતા બોલતા સુવાનું રાખજો. અને જે તે ભૂતકાળની ઘટના છે એને રિપીટ કરીને અથવા તો ભૂતકાળમાં જીવીને કોઈ મતલબ નથી, એવું આ કાર્ડ કહે છે. એટલે તમારે જે તે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં નવી શરૂઆત કરવાની છે. નવો સૂર્યનો ઉદય છે અને સૂર્યના ઉદય સાથે નવા દિવસનો પણ અને નવા વર્ષનો પણ ઉદય છે. માટે બધું ભૂલીને નવેસરથી નવું સરસ કરજો. ઊંઘવાનું વહેલું રાખજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. 12 રાશિનું રાશિ ભવિષ્ય ટેરોટ કાર્ડ જણાવ્યું. શું કરવાથી કાલે જેનો પણ જન્મદિવસ તેને સોનામાં સુગંધ પડે. રોજ રાતે સૂતા પહેલા 21 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને સુવે, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાનું કાર્યક્રમનું આજે વર્ણન કર્યું છે. આશા રાખું છું તમને આપણો આ કાર્યક્રમ ગમ્યો હશે. તો કાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી આપણો અવાજ પહોંચાડે છે. જોતા રહો સટીક અને સચોટ સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. કાલે ફરીવાર મળીએ. હર હર મહાદેવ.